જીટીયુ સીસીસી પરીક્ષામાં પ્રેક્ટિકલ પરીક્ષાના પેપર 10 વિશે જોઈશું. જેમાં પહેલો પ્રશ્ન છે, કોમ્પ્યુટરમાં ડેસ્કટોપ પર આપના રજિસ્ટ્રેશનના નામનું ફોલ્ડર તથા તેની અંદર આપના નામનું સબ ફોલ્ડર બનાવો. એ બનાવવા માટે ડેસ્કટોપ પર રાઈટ ક્લિક કરવાની, તેમાં ન્યૂમાં જઈ ફોલ્ડર સિલેક્ટ કરીશું. ત્યાં આગળ આપનો રજિસ્ટ્રેશન નંબર લખી દેવાનો. આ બની ગયું આપના રજિસ્ટ્રેશનના નામનું ફોલ્ડર. તેની અંદર આપના નામનું સબ ફોલ્ડર બનાવવા માટે ડબલ ક્લિક કરીશું. રાઈટ ક્લિક કરી ન્યૂમાં જઈ ફોલ્ડર પર તમારા નામ લખી દેવાનું. અહીંયા રાઈટ ક્લિક કરી રીનેમ કરી અને ત્યાં તમારું નામ લખી લેવાનું રહેશે. આ થઈ ગયું આપણું તમારા રજિસ્ટ્રેશનના નામના ફોલ્ડરની અંદર તમારા નામનું સબ ફોલ્ડર. આ થયો આપણા પહેલા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન છે, આપના કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ હોય તેવા દરેક પ્રિન્ટરના નામ નોટપેડ એડિટરમાં લખો અને તે ફાઇલને તમારા ફોલ્ડરમાં સેવ કરો. હવે નોટપેડ એડિટર ઓપન કરવા માટે આપણે અહીંયા સ્ટાર્ટમાં જઈશું. સ્ટાર્ટની અંદર ઓલ પ્રોગ્રામની અંદર ઉપર છે એસેસરીઝની અંદર અહીંયા આપણે નીચે નોટપેડ પર ક્લિક કરીશું એટલે આ રીતનું નોટપેડ ખુલશે. તેમાં આપણા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ હોય તેવા 5 પ્રિન્ટરના નામ માટે ફરીથી આપણે સ્ટાર્ટમાં જઈશું અને અહીંયા ડિવાઇસ અને પ્રિન્ટર લખેલું છે એની પર ક્લિક કરીશું, જેથી આ રીતની વિન્ડો ઓપન થશે. આ વિન્ડોની અંદર અહીંયા પ્રિન્ટર અને ફેક્સ લખીશું. તો અહીંયા જેટલા પણ પ્રિન્ટરો તમારા ઇન્સ્ટોલ હોય એ દરેકના નામ અહીંયા જે નોટપેડ છે એ નોટપેડની અંદર આપણે લખી લેવાના. ધારો કે તમારા કોમ્પ્યુટરની અંદર જે પણ પ્રિન્ટર હોય એ બધાના નામ લખી દઈશું. આ રીતે લખ્યા પછી અને તમારા ફોલ્ડરમાં સેવ કરવા માટે ફાઇલ પર ક્લિક કરી સેવ એસ પર ક્લિક કરવાનું રહેશે. એની અંદર તમારે ડેસ્કટોપ પર ક્લિક કરી તમારા રજિસ્ટ્રેશનના નામનું જે ફોલ્ડર હોય એની પર ડબલ ક્લિક કરી તમારા નામનું ફોલ્ડર ઉપર ડબલ ક્લિક કરી ઓપન કરી તેની અંદર સેવ કરવાનું રહેશે. અહીંયા તમે કોઈ પણ નામ આપી શકો છો ફાઇલનું નામ. પછી એને સેવ પર ક્લિક કરવાનું અને ફાઇલને ક્લોઝ કરી દેવાની. એટલે તમે જોઈ શકશો કે તમારા નામના ફોલ્ડરની અંદર નોટપેડની અંદર લખેલું આપણું જેટલા પણ પ્રિન્ટરો છે એ મળી જશે. એટલે આપણા પ્રશ્ન પૂરો થયો કે આપણા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ હોય તેવા દરેક પ્રિન્ટરના નામ આપણે નોટપેડ એડિટરમાં લખ્યા અને તે ફાઇલને આપણે તમારા ફોલ્ડરમાં સેવ કરી. હવે પછીનો પ્રશ્ન છે કે પેઇન્ટનો ઉપયોગ કરી ગોળ, ત્રિકોણ અને ચોરસ દોરો તથા ગોળમાં પીળો, ત્રિકોણમાં લાલ અને ચોરસમાં ભૂરો કલર પૂરો અને ગોળમાં તમારું નામ અને ફોન નંબર લખો. હવે પેઇન્ટ ઓપન કરવા માટે જો ડેસ્કટોપ પર પેઇન્ટ લખેલું હોય તેના પર ડબલ ક્લિક કરતા તમને પેઇન્ટ ઓપન થશે. જો ડેસ્કટોપ પર પેઇન્ટ લખેલું ના હોય તો પેઇન્ટ ઓપન કરવા માટે અહીંયા સ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. એમાં ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરી એસેસરીઝમાં જવાનું. એસેસરીઝમાં ગયા પછી પેઇન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે આ રીતે પેઇન્ટ જોવા મળશે. પરીક્ષાની અંદર તમને પેઇન્ટ આ રીતે હાઇડ કરેલું જોવા મળશે, એટલે કે કોઈ પણ મેનુ તમને જોવા મળશે નહીં. હવે પ્રશ્ન છે આપણો કે પેઇન્ટનો ઉપયોગ કરી ગોળ, ત્રિકોણ અને ચોરસ દોરો. તો એ દોરવા માટે ગોળ, ત્રિકોણ અને ચોરસ દોરવા માટે આપણે હોમ પર ક્લિક કરીશું. હોમ પર અહીંયા બધા આકારો આપેલા છે, એમાંથી ગોળ આકાર પર ક્લિક કરી અહીંયા આપણે ગોળ દોરી દઈશું. એ જ રીતે ત્રિકોણ દોરવા માટે હોમમાં ફરી જઈ ત્રિકોણ પર ક્લિક કરી અને ત્રિકોણ દોરી દઈશું. ચોરસ દોરવા માટે ફરીવાર હોમ પર ક્લિક કરી ચોરસ પર ક્લિક કરી અને આ રીતે ચોરસ દોરી દઈશું. આ થઈ ગયું આપણે પેઇન્ટનો ઉપયોગ કરી ગોળ, ત્રિકોણ અને ચોરસ દોર્યા. હવે ગોળમાં પીળો, ત્રિકોણમાં લાલ અને ચોરસમાં ભૂરો કલર પૂરીશું આપણે. તો કલર પૂરવા માટે અહીંયા આ રીતનો જે સિમ્બોલ છે ફિલ વિથ કલર એની પર ક્લિક કરી અને પહેલામાં પીળો કલર પર ક્લિક કરીશું એટલે પીળો કલર અહીં આવી જશે. તો અહીંયા ગોળની અંદર આપણે વચ્ચે ક્લિક કરીશું એટલે આની અંદર પીળો કલર આવી જશે. ત્રિકોણમાં લાલ કલર પૂરવા માટે ફરી લાલ ઉપર ક્લિક કરી અને માઉસની ક્લિક અહીંયા ત્રિકોણના વચ્ચે કરીશું એટલે ત્યાં લાલ કલર પૂરાઈ જશે. ભૂરો કલર પૂરવા માટે ભૂરા કલર પર ટિક કરી ચોરસમાં વચ્ચે લઈ જઈ ક્લિક કરીશું એટલે ભૂરો કલર પૂરાઈ જશે. આ થઈ ગયું આપણે ગોળમાં પીળો, ત્રિકોણમાં લાલ અને ચોરસમાં ભૂરો કલર પૂરી દીધો. હવે ગોળમાં તમારું નામ અને ફોન નંબર લખવાનો છે. એટલે આપણે ગોળની અંદર તમારું નામ અને ફોન નંબર લખવા માટે અહીંયા એ લખેલું જે સિમ્બોલ છે એની પર ક્લિક કરીશું અને ત્યાં આગળ ગોળની અંદર લઈ જઈશું. ગોળની અંદર ક્લિક કરીશું એટલે આ રીતનું આવશે. ત્યાં તમારું નામ અને ફોન નંબર લખી દેવાનો. આ થઈ ગયું ગોળની અંદર તમારું નામ અને ફોન નંબર. હવે
આ પેન લખેલી ફાઇલને તમારા ફોલ્ડરમાં સેવ કરવા માટે ક્લિક કરીશું, સેવ એસ પર ક્લિક કરીશું. એટલે તમારે અહીંયા ડેસ્કટોપ સિલેક્ટ કરવાનું રહેશે. ડેસ્કટોપ સિલેક્ટ કર્યા પછી અહીંયા તમારા રજિસ્ટ્રેશનના નામના ફોલ્ડર પર ડબલ ક્લિક કરી ઓપન કરી એની અંદર તમારા નામના ફોલ્ડર પર ડબલ ક્લિક કરી ઓપન કરવાનું રહેશે અને ત્યાં આગળ સેવ દબાવવાનું રહેશે, જેથી આ ફાઇલ તમારા ફોલ્ડરમાં સેવ થઈ જશે. હવે આગળ પ્રશ્ન છે કે તમારા કોમ્પ્યુટરના વોલપેપર અને સ્ક્રીન સેવરને બદલો. સ્ક્રીન સેવરનો ટાઈમ 2 મિનિટનો સેટ કરવાનો છે. હવે વોલપેપર એટલે કે તમારો જે ડેસ્કટોપ છે કાળા કલરનું એને બદલવાનું અને સ્ક્રીન શેર બદલવા માટે સ્ટાર્ટ ઉપર ક્લિક કરીશું. તેની અંદર કંટ્રોલ પેનલમાં જઈશું. કંટ્રોલ પેનલ અહીંયા ડિસ્પ્લે લખેલું છે, ડિસ્પ્લે પર ક્લિક કરીશું, જેથી ડાબી બાજુ આપણને અહીંયા જોવા મળશે કે ચેન્જ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ, જેનાથી આપણે ડેસ્કટોપ કે કહેતા વોલપેપર બદલી શકીશું. તો અહીંયા આપણે ક્લિક કરીશું ચેન્જ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ ઉપર, જેથી આપણને અલગ અલગ પ્રકારનું જે પણ કલરનું આપણે ડેસ્કટોપ કે બેકગ્રાઉન્ડ રાખવું હોય અથવા કોઈ ચિત્ર રાખવું હોય તો એ ચિત્ર ઉપર અહીંયા પિક્ચર ગેલેરી પર આપણે કોઈ પણ ચિત્ર રાખવું હોય તો ચિત્ર રાખી અને એ સિલેક્ટ કરીશું અને અહીંયા નીચે સેવ ચેન્જીસ પર ક્લિક કરી દઈશું, જેથી આપણું વોલપેપર બદલાઈ ગયું હશે એ જોવા માટે અહીંયા મિનિમાઇઝ કરીને જોઈ શકીશું કે આપણું વોલપેપર બદલાઈ ગયું છે. હવે એ જ રીતે આપણે સ્ક્રીન શેર બદલવા માટે અહીંયા જે મિનિમાઇઝ કરેલી આપણી જે વિન્ડો છે એની અંદર ક્લિક કરીશું, એમાં ડિસ્પ્લે પર ક્લિક કરીશું એટલે અહીંયા ડાબી બાજુ આપણે આવશે કે ચેન્જ સ્ક્રીન સેવર, એની પર ક્લિક કરીશું એટલે આ રીતની આપણે એક વિન્ડો ઓપન કરેલી જોવા મળશે. એ વિન્ડોની અંદર આપણે અહીંયા અત્યારે બબલ્સ વાળું છે સ્ક્રીન સેવર, એની બદલે આપણે બદલી કાઢીશું, અહીંયા રિબિન્સ વાળું કરી દઈશું એટલે આપણું બદલાઈ ગયું. અને અહીંયા 2 મિનિટ સેટ કરેલી છે, જો 2 મિનિટ સેટ ના કરેલી હોય તો અહીંથી ઉપર નીચે કરી અને 2 મિનિટનો ટાઈમ સેટ કરી દેવાનો. એટલું કર્યા પછી એપ્લાય પર ક્લિક કરીશું અને ઓકે પર ક્લિક કરી અને આ વિન્ડો આપણે ક્લોઝ કરી દઈશું. એટલે થઈ ગયો આપણા પ્રશ્નનો જવાબ કે આપણા કોમ્પ્યુટરનું વોલપેપર પણ બદલાઈ ગયું, સ્ક્રીન સેવર પણ બદલાઈ ગયું અને સ્ક્રીન સેવરનો ટાઈમ 2 મિનિટ પણ સેટ થઈ ગયો. હવે પછીનો પ્રશ્ન છે કે આઉટલુકમાં જઈને 5 કોન્ટેક્ટ સેવ કરો. હવે આઉટલુક ઓપન કરવા માટે જો ડેસ્કટોપ પર આ રીતનું આઉટલુક હોય કે માઇક્રોસોફ્ટ ઓફિસ આઉટલુક, તો એને ડબલ ક્લિક કરીશું તો એ આઉટલુક ખુલશે. જે ના આપેલું હોય ડેસ્કટોપ પર તો સ્ટાર્ટમાં જવાનું અને ઓલ પ્રોગ્રામમાં જઈશું. ઓલ પ્રોગ્રામની અંદર માઇક્રોસોફ્ટ ઓફિસ પર ક્લિક કરીશું. એની અંદર આપણને જોવા મળશે કે માઇક્રોસોફ્ટ ઓફિસ આઉટલુક 2003 એની પર ક્લિક કરીશું એટલે આપણું આઉટલુક ખુલી જશે. હવે એની અંદર આપણને પૂછ્યું છે કે આઉટલુકમાં જઈને 5 કોન્ટેક્ટ સેવ કરો. 5 કોન્ટેક્ટ સેવ કરવા માટે અહીંયા ડાબી બાજુ આપણે જોઈશું કે અહીંયા કોન્ટેક્ટ લખેલું આપેલું છે, એની પર ક્લિક કરવાના રહેશે. એની અંદર આપણે 5 કોન્ટેક્ટ સેવ કરવા માટે પહેલું અહીંયા ન્યૂ કોન્ટેક્ટની અંદર ક્લિક કરીશું. ન્યૂ કોન્ટેક્ટની અંદર ક્લિક કરતાં આ રીતની એક વિન્ડો ઓપન થશે. એમાં જે પણ માહિતી માગી છે એ બધી માહિતી આપણે ભરી દઈશું કે તમારું નામ, જોબ ટાઇટલ, કંપની, એ રીતની બધી માહિતી, તમારો ફોન, બિઝનેસનો નંબર, ઘરનો નંબર, મોબાઈલ નંબર, એડ્રેસ, ઈમેલ એડ્રેસ, એ બધી માહિતી ભરી દીધા પછી અહીંયા આ રીતનું ફ્લોપી જેવું સિમ્બોલ હશે અથવા ફાઇલમાં જઈ અને સેવ કરી દેવાનું. આ એક કોન્ટેક્ટ આ રીતે સેવ થઈ જાય. પછી ફરી બીજો કોન્ટેક્ટ સેવ કરવા માટે ફરીવાર આપણે ન્યૂ કોન્ટેક્ટમાં જઈશું. અહીંયા ક્લિક કરીશું કે સેવ એન્ડ ન્યૂ, એટલે તમારી આ ફાઇલ સેવ થઈ જશે અને બીજો કોન્ટેક્ટ માટે લખવાનું પૂછશે. એ રીતે વારાફરતી 5 કોન્ટેક્ટ સેવ કરી દઈશું અને સેવ થઈ ગયા પછી છેલ્લે સેવ એન્ડ ક્લોઝ બટન જે લખેલું છે એ ક્લિક કરી દઈશું. 5 કોન્ટેક્ટ તમારા સેવ થઈ ગયા પછી આ વિન્ડો આપણે ક્લોઝ કરી દઈશું અને આ ક્લોઝ કરી આપણે બહાર આવી જઈશું. આ થઈ ગયો તમારા છેલ્લા પ્રશ્નનો જવાબ કે જે આઉટલુકમાં જઈને આપણે 5 કોન્ટેક્ટના સેવ કરી દીધા. અહીં આપણે જોવા મળશે કે તમે જે આપણે પ્રશ્નો આજે જોયા એ પ્રશ્નો આપેલા છે અહીંયા.